એક દિવસ શિકાર કરતા કરતા નદીના કાંઠે એક દ્રશ્ય જોવે છે. શું જોયું? તો કે એક પગ ઉપર એક બળદ ઊભો છે. એક કસાઈ જેવો કાળો પુરુષ એને એક પગ જે બાકી છે એને પણ કાપી રહ્યો છે. અને ગાય રડે છે. ગાયને પુરુષ મારી રહ્યો છે, પીડા દઈ રહ્યો છે. ગાય પુકારી રહી છે, કોઈ સહાય નથી કરી રહ્યું. પરીક્ષિત મહારાજ કહે છે, મારા રાજ્યમાં ધર્મમાં આવું અઘોર દુષ્કૃત્ય. મહારાજ સીધા ત્યાં જઈને તલવાર હાથમાં કાઢે. હજી તો મયાનમાંથી તલવાર નીકળે એ પેલા ઓલો જે પુરુષ હતો, એ કાળ પુરુષ હતો, એ સ્વયં તો કે આ કલિયુગના રાજા કલી હતા. અને પરીક્ષિત મહારાજના પગ પકડીને તો કે પ્રાર્થના કરે છે, જવા દો, મને માફ કરો, મને માફ કરો. તમે બધા છો કોણ? આ શું છે? મને બધા પેલું કહો. તે ગાય એ માં પૃથ્વી હતી, ધરા વસુંધરા હતી. એ વૃષભ, એ નંદી, એ બળદ બીજું કોઈ નહીં. એમ કહેવાય છે ધર્મ હતો. ધર્મના 4 પગ છે, 4 ચરણ છે. તપ છે, પવિત્રતા છે, દયા છે અને સત્ય છે. 3 પગ કપાઈ ગયા હતા. તપ કપાઈ ગયું, પવિત્રતા કપાઈ ગઈ, દયા કપાઈ ગઈ, ખાલી સત્ય બચ્યું. એ સત્ય કાપવા જતા હતા ત્યાં પરીક્ષિત મહારાજે ઉભા રાખ્યા.